હલો, તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. હે વાલા હરિભક્તો, આપણા આ મહાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા નારીરત્નો, ભક્તરત્નો, સંતો અને પરમહંસો થઈ ગયા છે. આજે એ મહાન નારીરત્ન ભક્તોમાંના એક એવા જુનાગઢ ધામના પાંચુબાઈ એમનું દિવ્ય ચરિત્ર સાંભળીશું. હે વાલા હરિભક્તો, આ પાંચુબાઈને પ્રથમ ખબર ન હતી કે સ્વામિનારાયણ એક ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. જ્યારે મહારાજ જુનાગઢમાં પધાર્યા ત્યારે ઘણાના મોઢેથી તેમણે સાંભળ્યું કે સ્વામિનારાયણ એ ભગવાન છે. પરંતુ તેમણે અમુક સંકલ્પો કર્યા અને તેમણે વિચાર્યું કે જો સ્વામિનારાયણ ભગવાન હશે તો અમારા આ દિવ્ય સંકલ્પો જાણી અને પૂર્ણ કરશે. અને ત્યારબાદ તેમના સખી, તેમના મિત્ર એવા ધનીબાઈ, તેમણે પણ તેની સાથે રહીને સંકલ્પ કર્યા કે જો સ્વામિનારાયણ ભગવાન હશે તો તે પણ અમારા સંકલ્પો આ પૂર્ણ કરશે. તો આવો આપણે સૌ કોઈ સાથે મળીને આ જૂનાગઢના નાગર પાંચુબાઈ અને તેમના મિત્ર સખી એવા ધનબાઈ કે તેમણે ક્યાં સંકલ્પો કર્યા હતા અને મહારાજે દિવ્ય સ્વરૂપે એમના સંકલ્પો જાણી લીધા અને તેમના સંકલ્પો આવીને પ્રગટપણે પૂર્ણ કર્યા. તો ચલો, તો સ્વામિનારાયણ ખરા, જો અમારા સંકલ્પો જાણીને સિદ્ધ કરે તો સ્વામિનારાયણ ખરા, એવું આ દિવ્ય ચરિત્ર સાંભળીશું. તો કે હે વાલા હરિભક્તો, જૂનાગઢના નાગર પાંચુબાઈએ રૂપશંકરભાઈની વાત સાંભળી. તે પછી એને તો ઊંઘ જ ન આવે અને વિચારે પડખા ફેરવતા રહ્યા. માળું, સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, તે સાચું હશે ખરું? આ લોક તો ગાડરિયો પ્રવાહ છે, એ તો પારખો કર્યા વિના, ઓળખ્યા વિના હાલી નીકળે. ભુવા ધૂણીને કહે કે હું અંબાજી છું, હું મેલડી છું, મહાકાળી છું, બહુચરા છું, તો એ લોકો ધૂણનાર વહુ અને દીકરાને અને પરાયો ભાગરી કોળીને પગે લાગીને સતના પારખા ના કરે. એમ કઈ ભગવાન રેઢા પડ્યા છે? સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં હજારો સાધુ સંત અને ભક્તો તપ કરી કરીને મરી ગયેલા. અરે માથે ઉદયના રાફડા જામેલા, તો એ ભગવાનના દર્શન ન થયા. અને આ કલયુગમાં શું સરળતાથી ભગવાન આવ્યા? તે કળયુગના જીવના એવા તે કેવા પુણ્ય, કેવા તપ, સત કે એને સરળતાથી ભગવાન મળ્યા. આમ હયું ઘુમરા ખાતું રાત આખી પાંચુબાએ વિતાવી. સવારે ઉઠીને નિત્ય કર્મથી પરવાર્યા તો એ મનમાં ઘાટ હેઠા ન બેઠા અને ઘુમરા મારતા રહ્યા. એટલે નિર્ણય કર્યો કે જો સાચે સાચ સ્વામિનારાયણ ભગવાન હોય તો મેં નોતરું દીધા વિના તે 10 વાગે મારે ઘરે આવી જમવાનું માગે અને નવે લીધેલી ત્રાંબાકુટી નાવા માગે અને પટારામાં પડેલ નવું પિતાંબર માગે ને નાય અને હું કહું એટલું જમે. પછી 100 રૂપિયાનો નવો કરાવેલો વેઢ માગે તો ખરા ભગવાન. એમ સંકલ્પ કરી પાંચુબા હેલ લઈ પાદરે જળ ભરવા નીકળ્યા. ત્યાં રસ્તામાં ધનીબાઈ તેના હેતવાળા પણ જળ ભરવા સાથે થયા. તેણે ચાલતા ચાલતા વાત માંડી અને કહ્યું કે હે ધનીબાઈ, આ મલક કે છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, એ સાચું છે? બાઈ, આ વિચારમાં તો મને આખી રાત ઊંઘ હરામ થઈ ગઈ ને તેથી મેં સંકલ્પ કર્યો છે કે જે ભગવાન હશે તો તે મારા સંકલ્પને જાણીને સફળ કરે તો વાત સાચી. એમ બોલીને તેણે કર્યા સંકલ્પ ધનબાઈને કહ્યા. ત્યારે ધનબાઈ બોલ્યા કે હા, તમારી વાત સાચી હો પાંચુબા. તમે જે સંકલ્પ કર્યા તેમ હું શું સંકલ્પ કરું? મને આ વાત પર એ જ વિચાર થતો હતો. ત્યારે પાંચુબા બોલ્યા કે ધની, તું એમ કર, તું કઢેલ મીઠા દૂધનો લોટો ભરીને ખડકીએ ઊભી રહે છે. તે ત્યાંથી નીકળે ત્યારે તારી ખડકી ખખડાવી તારી પાસેથી દૂધ માંગીને પીએ તો જાણજે કે એ સાચા ભગવાન ખરા. બીજે દિવસ 10 વાગ્યાનો સમય થયો ત્યારે મૂળજી બ્રહ્મચારી મહારાજનો થાળ કરવા તપેલીને કટોવાળો કરતા જોઈ મહારાજ બોલ્યા કે હે બ્રહ્મચારી, આજ રસોઈ કરશો નહીં, અમારે ગામમાં જમવા જવાનું નોતરું આવ્યું છે. ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે અરે મહારાજ, મને તો કોઈ કહેવા આવ્યું નથી. ત્યારે તેના પ્રત્યુત્તરમાં મહારાજે કહ્યું કે એ રાતના મોડે મોડે આવેલા, તે તમે સૂઈ ગયા હશો તેથી તે ચાલ્યા ગયા હશે. મહારાજે કહ્યું થોડી વાર થઈ
અને મહારાજે કહ્યું કે લ્યો હાલો જમવા જઈએ, એ ભક્ત વાટ જોતા હશે. ત્યારે બ્રહ્મચારી બોલ્યા કે અરે મહારાજ, પણ કોઈ બોલાવા તો આવ્યો નથી ને એમને એમ ક્યાં જઈશું? ત્યારે મહારાજે કહ્યું કે અરે, તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો ને છાનામાના, તમારે જમવાનું કામ છે ને એનું ઘર અમે ભાળ્યું છે. એમ કહી મહારાજ ચાલતા થયા. તેની પાછળ બ્રહ્મચારી પણ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા પ્રથમ ધનબાઈની ખડકી આવી. ત્યાં ઊભા રહી ખડકીની સાંકળ ખખડાવીને સાદ કરીને બોલ્યા કે ધનબાઈ, લાવો તમારું સાકરિયું દૂધ પીને પાંચુબાઈને ત્યાં થાળ જમવા જઈએ. ધનબાઈ તો બારણા પાછળ જ બરાબર 10 વાગતા દૂધ લઈને ઊભા હતા. તરત તેણે ખડકી ખોલી અને મહારાજને જોઈને દૂધ આપ્યું. મહારાજ તો ઊભા ઊભા દૂધ પી રહ્યા. ધનબાઈની નજરો મહારાજની મૂર્તિમાં ખોડાઈ ગઈ. અંતરમાં એ મૂર્તિ શ્રદ્ધાથી વસી ગઈ ને અંતરેથી ઉદ્ગાર વછોટ્યો, ખરા ખરા મલક બોલે છે, સમજે છે તે ભગવાન જ છે. આ સ્વામિનારાયણ તો ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. મહારાજ તો દૂધ પીને આગળ ચાલ્યા અને પાંચુબાઈને ઘરે આવ્યા. ઉઘાડા દરવાજા જોઈ અંદર પગલા માંડતા ફળિયે પૂગીને બોલ્યા, કાં પાંચુબાઈ, લ્યો અમે તમારે ત્યાં જમવા આવ્યા છીએ. પાંચુબાઈએ તો હરખાઈને ઊભા થઈ 2 હાથ જોડી આવકાર આપી ઉતાવળે નાહવા માટે જૂની ત્રાંબાકુટીમાં જળ ભર્યું. ત્યારે મહારાજ બોલ્યા કે હે પાંચુબાઈ, એ ત્રાંબાકુંડીમાં જળ ના ભરો, ઓલી નવી છે એને મેલો ને, એટલે એ પ્રસાદીની થાય. પાંચુબાઈએ નવી ત્રાંબાકુટી મેલી અને તેમાં પાણી ભર્યું. મહારાજ નાહ્યા અને પછી કોરા થયા. તે પછી ઢાળેલા બાજોથી જમવા બેઠા. થોડું જમી જળપાન કર્યું. તે વખતે પાંચુબાઈ બોલ્યા કે અરે મહારાજ, સરખું તો જમ્યા નથી, એમ ઉતાવળ શેત કરો છો? ત્યારે મહારાજ બોલ્યા કે તમે જે રસોઈ કરી છે તે બધી જ જમી જઈએ તો તમે શું આપો? ત્યારે પાંચુબાઈએ કહ્યું કે અરે મહારાજ, અમારાથી તો શું અપાય, આ બધું તો તમારું જ આપ્યું છે. મારી ધારણા હતી તે તમે પૂર્ણ કરી. મને હવે વિશ્વાસ બેઠો છે કે તમે ભગવાન છો. એ બધું જ અમને તો મોંમાં મારું મારું થાય, છતાં તમે કહો ત્યાં આપીએ. ત્યારે મહારાજ બોલ્યા કે તો ઓલા પટોરામાં 100 રૂપિયાનો વેઢ કરાવ્યો છે તે આપવો પડશે, જોજો જીવ ન કોચવતા. પાંચુબાઈના મનમાં શબ્દો ઘૂમરે ચડ્યા, મેરા મુझको कुछ नहीं, जो कुछ है वो तेरा, तेरा तुझको अर्पण, क्या लागे मेरा. પાંચુબાઈ બોલ્યા કે અરે રે મહારાજ, તમે તો સાચે જ ભગવાન છો, એની મને ખાતરી થઈ ગઈ. મારા બધા જ સંકલ્પ પૂરા કર્યા, જીવ હવે કોચવાય કેમ? એમ બોલે પાંચુબાઈ ઘરમાં જઈ પટારામાં મેલે વેઢ કાઢી મહારાજને અર્પણ કર્યું. મહારાજ પીરસેલી બધી જ રસોઈ જમ્યા અને જળપાન કરી મુખવાસ લીધો. તે પછી બ્રહ્મચારીની જમાડ્યા. તે જમી રહ્યા પછી જવા માટે રજા માંગી. ત્યારે મહારાજ બોલ્યા કે હે પાંચુબાઈ, વર માગો, આજ અમે તમારે ત્યાં ખૂબ જમ્યા અને રાજી થયા છીએ. ત્યારે પાંચુબાઈ બોલ્યા કે હે મહારાજ, મારા 4 દીકરા મરી ગયા છે, તેને તમારું ધામ આપો. જન્મ્યા એને મરવાનું તો છે, પણ મારા થયા એટલે જીવને મુક્તિ મળે એવી મારી ઈચ્છા છે. ત્યારે મહારાજ બોલ્યા કે હે પાંચુબાઈ, તમારા એ 4 દીકરા તો શું, પણ 21 પેઢીનું કલ્યાણ થશે ને અમારું ધામ પામશે. એમ રાજી થઈને મહારાજ વર આપીને ચાલતા થયા. હે વાલા હરિભક્તો, તો કેવું લાગ્યું તમને આ જૂનાગઢના પાંચુબાઈ અને તેમના મિત્ર સખી એવા ધનીબાઈનું દિવ્ય ચરિત્ર? આ જૂનાગઢના પાંચુબાઈનું જો ચરિત્ર તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. બીજા હરિભક્તોને ખૂબ ભાવ, પ્રેમ અને આદર થકી મોકલજો, જેથી કરીને એ પણ આપણા આ મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોના દિવ્ય ચરિત્રો સાંભળે અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાને દ્રઢ કરે. હે વાલા હરિભક્તો, અમારા યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોના વિડીયો છે, જે તમે જોઈ, સાંભળે અને આપણા મહારાજની ઉપાસનાને દ્રઢ કરી તેમાં હેતભાવ, પ્રેમભાવ દાખવી શકો છો. હે વાલા હરિભક્તો, આપણે સૌ કોઈ સાથે મળીને
આપણે આ સર્વોપરીપણાની ઉપાસનાને દ્રઢ કરીએ અને મહારાજની ખૂબ રાજી કરીએ. આપણે જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનો પ્રથમ પ્રેમથી મહારાજની થાળ કરી અને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ. તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે, એક નવા નારીરત્ન ભક્ત સાથે. અને હા વાલા હરિભક્તો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ચૂકતા, જેથી કરીને અમે દરરોજ આવા નિત્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો અને દિવ્ય નારીરત્ન ભક્તોના દિવ્ય આખ્યાનો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ, જેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે સરળતાથી તેનો લાભ લઈ શકો. તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે, એક નવા નારીરત્ન ભક્ત સાથે. સર્વોપરી સર્વ કારણના કારણ અને સર્વના નિયંતા એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના એક દિવ્ય લીલા ચરિત્ર સાથે. ત્યાં સુધી બધાને ખૂબ ભાવ, પ્રેમ અને હેતથી ચાચા કરીને જય સ્વામિનારાયણ.